મારી નમ્ર વિનંતી કે હું જે કંઈ પણ સ્પીચ આપું તે ધ્યાનથી સાંભળજો એવી મારી તમને પ્રાર્થના. વંદે માતરમ. વંદે માતરમ. આજકાલના આપણા જીવન સ્ત્રોતમાં એક નીતિ છે જે એક ઓય તરીકે ઉભી પેલા આ કોણ બોલે છે? શિક્ષણ નીતિમાં બે ધુલા છે, શાળા અને ટ્યુશન. શાળા તો જો કે મહત્વની જ છે, પરંતુ ટ્યુશનમાં માતા પિતા બાળક આજકાલના માતા પિતા ખૂબ વ્યસ્ત હોવાથી બાળકોને ટ્યુશન મોકલી દે છે અને તેમને કોઈ ધ્યાન નથી આપતા. ટ્યુશન જાય એટલે આખો દિવસ તે તેમના ધંધે લાગી જાય, તે ખૂબ વ્યસ્ત રહે અને બાળક શું કરે છે શું નથી કરતા કઈ જાણતો નથી. સ્કૂલેથી આવે તો શું કરે છે એ પણ ખબર નથી પડતી. જો આ સવારે ઘરેથી સ્કૂલ અને સ્કૂલેથી ટ્યુશન, બિચારો બાળક આખો દિવસ શાળામાં પીસાય અને તેઓ પોતાનું કામમાં વ્યસ્ત રહે છે અને ઘરે આવીને બાળકને કાંઈ પૂછતું જ નથી કે આજે તે સ્કૂલમાં શું કર્યું, તને સ્કૂલમાં શું ભણાવ્યું. તે પોતાના ધંધામાં જ વ્યસ્ત રહે છે અને બાળક જો કોઈ પણ જીદ કરે ને તો બાળકના હાથમાં મોબાઈલ થંભાવી દે છે અને કે છે લે જો. કોઈ પણ એવું કે બાળક કે મને આજે ફરવા બગીચામાં લઈ જા, જીદ કરે તો માતા પિતા શું કરે? ફોન આપી દે. એટલે અડધો કલાક જો એટલે એનું ભવિષ્ય તો બગડ્યું એટલે ખૂબ જ બગડ્યું. આના કરતા 1 કલાક ફોન આપ્યા કરતા તેને કોઈ નજીકના પુસ્તકાલયમાં લઈ જાઓ અને એક પુસ્તક વંચાવો તો તેનું ભવિષ્ય સુધરશે. એ તારે કઈ ખોટ નહીં જાય અને તમને પણ નહીં થાય. અત્યારે બાળક ગમે તે ફોન જ આપી દે હાથમાં, બસ ફોન. અહીંયા કોઈ પણ બાળક એવું નહીં હોય કે જેને ફોન વાપર્યો નહીં હોય. જે કોઈ બાળક જેને અત્યાર સુધી ફોન નથી વાપર્યો નહીં હોય, કોઈ પણ બાળક નથી કે જેને અત્યાર સુધી ફોન હાથમાં લીધો નહીં હોય. પોણો કલાક, અડધો કલાક એ પણ નહીં અને ફોન અને ટીવીમાં પોતાનો સમય બગાડી કાઢે છે. ફોન એવું નહીં, અત્યારે આપણા ભારતના લોકો પણ એવું કરે છે. યુવાનો બધા જ કોઈ પણ બાળક પ્રત્યે કોઈ ધ્યાન આપતું નથી અને આપણા દેશની ભારતની પણ એવી ટેવ છે, કામ પોતે કરે અને વાહ એ બીજા દેશ લઈ જાય. જેમ કે અત્યારે કોઈ પણ યુવક બહારના દેશમાં ભણવા જાય તો તે ત્યાં જ વતની થઈ જાય છે અને ત્યાં જ રહી જાય છે. અત્યારે એ વાત સાચી, પણ એ વાત યાદ રાખો કે ગૂગલ જેવી કંપનીના સીઈઓ પણ આપણા ભારતીય જ છે અને કહે છે કે જાપાન ટાઈમ બચાવતો દેશ છે, પણ જાપાનના દેશના લોકોને એવું કહો કે થોડું કામ વધારે છે તો 1 કલાક વહેલા આવી જાવ, એ નહીં આવે. અને અત્યારે ઉપસ્થિત એ સ્વયંસેવકો લોકો કે કામ થોડું વધારે છે તો ભૂખ્યા તરસ્યા દોડે આવશે. એ છે આપણો ભારત દેશ. તો આપણા ભારત દેશને આગળ વધારો, નહીં બીજા દેશને. અને યુવાનો યુવતીઓ અત્યારે 1 કલાક જે ફોનને આપે છે એ 1 કલાક ભારત દેશને આપો તો ભારત દેશ પણ અમેરિકાની આગળ આવી જશે. તે પણ આગળ ખૂબ પ્રગતિ કરશે. અને અંતે તો હું એ જ કહીશ કે આપણે બાળકોને શિક્ષણમાં કેળવણીની અછત છે. તે પૂરેપૂરા માતા પિતાને બાળકને સમય આપવો, તેને સ્કૂલમાંથી શું ભણાવ્યું, શું લખાવ્યું, તેમની જોડે વાત કરવી, કેવું આપે છે, શું લેસન આપે છે, શું કરે છે, પૂછવું અને તેનું ભવિષ્ય આગળ સુધરે તેવી કેમ કહેવું અને બાળકોને ભવિષ્ય સુધરે તે માટે ફોન તો બિલકુલ ના આપવો જોઈએ. અંતે હું કહીશ કે આપણા દેશમાં ભારતમાં આગળ જશે અને ભારતના લોકો પણ સુધરશે. જય ભારત, જય હિન્દ. બોલો ભારત માતા કી જય.